તો આપણે રોટલીનો રોલ બનાવવાનો છે. રોટલી ભરીને આપણે ડુંગળી, ટમેટું, બટેટું લીધું છે. તો બટેટાને આપણે કાચો આવી રીતે સુધારી નાખવાનું છે બટેટાને. ને પછી આપણે બટેટાને ખમણી નાખવાનું છે, ડુંગળી, ટમેટું બધાને. તો આપણે આ ત્રણેયને ખમણી નાખશું. બટેટાને આવી રીતે આપણે ખમણી નાખીશું. એકદમ મસ્ત લાગે છે, સરસ. આપણે રોટલી ભરી ગઈ. તો આજે આપણે રોટલીનો ને બટેટા અને ટમેટાને ક્રોસ કરીને એકદમ નવી રીતથી આપણે રોટલી ભરીગલ બનાવવાની છે. રોલ બનાવવાનો છે આપણે રોટલીનો નાસ્તાનું. તો આપણે એના માટે 1 થી 2 ડુંગળી લીધી, એને ખમણી નાખશું આવી રીતે મસ્ત. આખો પાખો આપણે હોય ડુંગળી સુધારી ગળને તો એ બધી નીકળી જાય છે રોટલીમાંથી. તો આપણે ટમેટું સુધારી નાખશું. નાસ્તામાં ભરી જવાનું. આપણે ગમે ત્યારે નાસ્તામાં ખાવાનું મન થાય તો આપણે બનાવી દેવાનું. આપણે ટમેટાને ક્રોસ કરી નાખીશું એકદમ સરસ ખાટો મીઠું. સોસ આપણે ઓછો નાખીએ તો એ ચાલે. ને બટેટાને આપણે ખમણી નાખાશે આવી રીતથી. કાચા બટેટાનો આપણે નાસ્તો બનાવવાનો છે એકદમ સરસ. તો આપણે ટમેટું, ડુંગળીને બધી આપણે ખમણી નાખ્યું અને સોસ લીધો છે. આપણે બટર નાખ્યું છે, થોડું સરસ લાગે નાસ્તામાં. તો બટર ઉકળી જાય એટલે આપણે થોડું જીરું નાખશું. એકદમ મસ્ત લાગે છે. આપણે બાળકોને નાસ્તામાં ભરી દેવાનું. એટલે જીરું લીધું છે, જીરું નાખશું. લીમડાના પત્તા નાખશું 1-2. સરસ લાગે છે, સુગંધ સારી આવે છે મસાલાની અંદર. તો આપણે બટેટા જે ખમણા હતા એ નાખી દેવું, ડુંગળીને બટેટાને. એકદમ મસ્ત પાકી જાય, રોટલીની અંદર સરસ પથરાઈ જાય છે. મસાલો બહાર નીકળે નહીં. પહેલાં આપણે ડુંગળી સુધારી હોય, ટમેટું ને બટેટાનું હોય થોડું મોટું મોટું હોય એટલે નીકળી જાય છે. આપણે આ ટમેટું ક્રોસ કર્યું તો એ નાખી દઈએ. તો આવી રીતે આપણે બધી મસાલો નાખ્યા પછી મિક્સ કરીને હલાવશું આને. તો આપણે તવી લીધી છે, કોઈ બી તવીની અંદર આપણે આને શેકી નાખવાની રોટલી. હળદર, મીઠું, ધાણા જીરું, લાલ મરચું નાખ્યું છે. સ્વાદ પ્રમાણે આપણે બધું તીખું લેવાનું. આપણે બાળકો માટે બનાવે એટલે થોડું આપણે મોરું રાખવાનું. એકદમ મસ્ત જો આપણો મસાલો રોટલીમાં ભરાય એવો થઈ ગયો સરસ. તો આપણે આ રોટલી 2 થી 3 રોટલી લીધી હતી એને આપણે શેકી નાખીએ. પહેલાં આવી રીતે તેલ નાખીને સરસ શેકાઈ જાય એટલે આપણે પછી અંદર બટેટાનો મસાલો અને આપણે ટમેટું ને તો મસ્ત એકદમ પકાવી દીધું પહેલાંથી. આપણે 2 બાજુ થોડું તેલ ચોપડીને આવી રીતે આપણે શેકી નાખશું સરસ. નવી રીતથી આપણે રોટલીનો નાસ્તો બનાવવાનો છે, ભરીગળ રોટલી. તો એકદમ મસ્ત શેકાઈ ગયું છે, તમે જોઈ શકો. તો આવી રીતે આપણે મસાલો નાખી દેવું, પછી પાથરી દેવું, પછી રાઉન્ડ કરી દેવું રોટલીનું. તવીથાની હિસાબથી એકદમ સરસ જો રોટલીની અંદર પથરાઈ જાય છે, બિલકુલ નીકળે પણ નહીં. એકદમ સરસ થઈ ગયો છે. તો અમારે આ રોટલીનો રાઉન્ડ એકદમ મસ્ત રોટલી ભરાઈ ગઈ છે સરસ. હવે આપણે બીજી રોટલી લઈ લઈએ. એને આવી રીતે આપણે તેલ ચોપડીને મસાલો ભરીને વ્યવસ્થિત આપણે તેલ ચોપડી દેવાનું 2 બાજુથી. એમાં શ્રદ્ધાબેન ટેસ્ટ કરે છે. આપણે સોસ લીધો છે. સોસ આપણે પહેલાં અંદર નાખ્યો તો થોડો. તો આવી રીતે આપણે સોસ નાખી દેવું. બધી આપણે રાઉન્ડ બનાવ્યા હતા રોટલીના એની અંદર. એકદમ મસાલા ભરીગળ રોટલીની અંદર એકદમ મસ્ત ખાટો મીઠી આપણે સરસ રોટલી બની જાય. ને આ રોટલી બધાય બાળકોથી માંડીને મોટા સુધીને બધાને ભાવે. ભરીગળ રોટલી સવારની પડી હોય તો આપણે આ રોટલી બનાવી શકાય ને તાજી રોટલીનો બનાવી શકાય આવી રીતે ભરીગળ. એકદમ મસ્ત લાગે છે, તમે જોઈ શકો છો સરસ. તો તમને અમારી રોટલી ભરીગળ રોટલીનો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર કરજો ને કમેન્ટ જરૂરથી કરજો. અને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીશું અગલા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.